હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. સેમિસ્ટર 2 યુનિટ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એટલે કે ઓફલાઈન લેક્ચરમાં બર્નોલી ઇક્વેશન કોને કહેવાય તેની સાબિતી મેળવી હતી. તો આજે આપણે એ ઇક્વેશન પરથી બર્નોલીના એક્ઝામ્પલ જોઈશું. તો પહેલાં આપણે બર્નોલી ઇક્વેશન જોઈ લઈએ. તો નોટ સોલ્યુશન ઓફ dy બાય dx બાય dy પ્લસ py x ઇઝ ઇક્વલ ટુ qy ઇન્ટુ x રેઝ ટુ n ઇઝ x રેઝ ટુ 1 માઇનસ n e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n p dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n q ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n p dy પ્લસ c. આ આપણું હતું બર્નોલી ઇક્વેશન, જેની સાબિતી આપણે ઓફલાઈન લેક્ચરમાં જોઈ ગયા હતા. તો આ ઇક્વેશન પરથી આપણે તેના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ dy બાય dx પ્લસ 2 બાય x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ y રેઝ ટુ ક્યુબ બાય x રેઝ ટુ ક્યુબ. આ તમને આપેલી છે રકમ. આપણે બર્નોલી ઇક્વેશન પરથી તેની સોલ્યુશન મેળવીશું. તો આ જે ઇક્વેશન છે તેને તમે આની જોડે કમ્પેર કરો, સરખાવો. તો આના પરથી તમને pxની વેલ્યુ, qxની વેલ્યુ અને nની વેલ્યુ મળશે. તો લખો સોલ્વ કમ્પેર વિથ ડીએ. આ ડીવાયના ફોર્મમાં છે, તો આપણે કઈ રીતે લખવાના? dy બાય dx પ્લસ px ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ qx ઇન્ટુ y રેઝ ટુ n. આ અહીંયા તો આપણે એક્સના ફોર્મમાં હતો, અહીં વાયના ફોર્મમાં હતો, તો આપણે વાયના ફોર્મમાં લખ્યું dy બાય dx. એક્સની જગ્યાએ y આવશે, p વાયની જગ્યાએ શું આવશે? x ઇન્ટુ એક્સની જગ્યાએ શું આવશે? y ઇઝ ઇક્વલ ટુ qx ઇન્ટુ y રેઝ ટુ n. તો આ ઇક્વેશનને તમે આની જોડે કમ્પેર કરો તો એના જેવું જ ઇક્વેશન થયું. dy બાય dx તો છે જ, અહીં y પણ છે, તો pxની વેલ્યુ શું મળી આપણને? 2 બાય x. હવે ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ qx, તો qxની વેલ્યુ શું મળે આપણને? આ મળે 1 બાય x રેઝ ટુ ક્યુબ. અને nની વેલ્યુ કેટલી મળી? 3, તો n ઇઝ ઇક્વલ ટુ 3. તો આના પરથી આપણને px, qx અને nની વેલ્યુ મળી ગઈ. હવે આપણે આના અંદર વેલ્યુ મૂકવાની છે. આ આપણું હતું બર્નોલી ઇક્વેશન. તો આ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકવી હોય તો પહેલાં આપણે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n p ડીવાયની વેલ્યુ શોધવી પડશે. તો આપણે પહેલાં એ વેલ્યુ શોધી દઈએ. એને if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n p dx ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકીએ e રેઝ ટુ 1 માઇનસ n. કેટલા થાય? 1 n. 1 માઇનસ n એટલે 3. તો કેમ મને -2 મળે? -2 ઇન્ટિગ્રેશન pની વેલ્યુ મૂકો 2 બાય x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 2 કેટલા થાય? 4 થાય. e રેઝ ટુ -4 1 બાય x નું શું થાય? log x ઇન્ટિગ્રેશન. તો આપણને શું મળે? e રેઝ ટુ -4 log x ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? x રેઝ ટુ -4. -4 શું લખી શકાય? 1 બાય x રેઝ ટુ 4. અહીંયા આપણને ifની વેલ્યુ મળી ગઈ. હવે આપણે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, જે બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશન હતું એના અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા શું હતું? એક્સના ફોર્મમાં હતું, આપણે વાયના ફોર્મમાં લખવાનું છે. એક્સની જગ્યાએ શું આવશે? વાય આવશે. વાય રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ આ શું કહેવાય છે આપણે? if કહીએ છીએ. તો if ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ n ક્યુબ, પછી કૌંસમાં આના શું ફરી પાછું કહીએ? if dx પ્લસ c. હવે આપણે આના અંદર બધી વેલ્યુ મૂકી દઈએ, જે બધી આપણી જોડે વેલ્યુ છે જ. તો y રેઝ ટુ 1 માઇનસ nની વેલ્યુ શું છે જોઈ લઈએ. y 1, n બરાબર કેટલા હતા? 3 હતા. 1 માઇનસ
3 કેટલા થાય -2 મળે તો y⁻² મળે. પછી IFની વેલ્યુ કેટલી મળી 1/x⁴ 1/x⁴ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 - n ફરી કેટલા મળે -2. ક્યુની વેલ્યુ કેટલી છે આપણી જોડે 1/x⁵ 1/x⁵ ઇન્ટુ IF કેટલા છે આપણી જોડે 1/x⁴ પછી dx પ્લસ c. હવે આપણે સાદું રૂપ આપી દઈએ તો અહીંયા x⁻² છે નીચે લખીએ તો y⁻² છે તો નીચે લખીએ તો y² થઈ જાય તો 1/x⁴ y² ઇઝ ઇક્વલ ટુ -2 બહાર લઈ લઈએ -2 ઇન્ટિગ્રેશન અહીં x³ છે ને x⁴ 4 ને 3 7 થાય તો ઉપર લખીએ તો -7 થઈ જાય તો x⁻7 dx પ્લસ c 1/x⁴ y² ઇઝ ઇક્વલ ટુ -2. હવે x⁻7 નું ઇન્ટિગ્રેશન કરીએ તો શું મળે x⁻6 એક ઘાત વધે અને ઘાત વડે ભાગી દેવાનું તો -7 + 1 એટલે થાય -6 થાય તો x⁻6 /-6 પ્લસ c. હવે તો સાદું રૂપ આવતો 1/x⁴ y² ઇઝ ઇક્વલ ટુ 2 અને 6 કેન્સલ થતા કેટલા વધે 3 વધે તો 3x⁶ પ્લસ c. આ મળી ગયું આપણને બર્નોલી ઇક્વેશનનું સોલ્યુશન. બરાબર, આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. પહેલાં આપણે શું શોધી નાખવાનું IF શોધી નાખવાનું. પહેલાં જે ઇક્વેશન આપ્યું હોય તેને આપણે કમ્પેર કરી દેવાનું વાયરા બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશન ઉપર. બરાબર, એ કમ્પેર કરશો તો તમને PX QX અને એનની વેલ્યુ મળશે. એના પરથી આપણે IF ફાઇન્ડ કરી શકીશું. IF બરાબર શું છે e⁻1 - n p dy. આના અંદર એનની વેલ્યુ મૂકીએ પીની વેલ્યુ મૂકીએ પછી ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને IF મળી જાય. એ IFની વેલ્યુ પછી તમે આખા ઇક્વેશનની અંદર મૂકી દો. આના અંદર મૂકી દો ક્યુની વેલ્યુ મૂકી દો IFની વેલ્યુ મૂકો એટલે આપણને મળી જશે સોલ્યુશન મળી જશે એક્ઝામ્પલનું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ 2xy dx/dy પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ x². તો આપણે પહેલાં આના જેવું ઇક્વેશન બનાવી દઈએ. બરાબર, એના માટે આપણે આ 2xy વડે ભાગી દઈશું તો આપણે શું મળશે dx/dy પ્લસ y હતા એક y નીચે ભાગીશું એટલે y કેન્સલ થશે એટલે શું મળશે y/2x ઇઝ ઇક્વલ ટુ x હતા બીજા x વડે ભાગશો તો એક x બાકી રહેશે x/2y. તો dx/dy પ્લસ આ જે છે એ આપણે આ બાદ લાવી દઈએ તો માઇનસ થઈ જાય -1/2y ઇન્ટુ x. અને આ જે છે આ બાદ લઈ જઈએ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જાય -y/2 એક્સના પે ઉપર લખીએ તો x -1 લખી શકાય x⁻1. હવે આ ઇક્વેશન તમારે આના જેવું થઈ ગયું. તો હવે આપણે આના જોડે કમ્પેર કરીશું તો આપણને PX QX અને એનની વેલ્યુ મળી જશે. તો કમ્પેર વિથ dx/dy પ્લસ PYX ઇઝ ઇક્વલ ટુ QY ઇન્ટુ x⁻n. કમ્પેર કરીએ આપણે એ ઇક્વેશન જોડતા આપણને શું મળે આ થયા આપણે પીની વેલ્યુ શું મળી -1/2y એ મળી પીની વેલ્યુ ઇક્વલ ટુની સામે જે છે એ શું મળી આપણને ક્યુની વેલ્યુ તો -y/2 અને આ મળી આપણને એનની વેલ્યુ તો n ઇઝ ઇક્વલ ટુ -1. આના જોડે આપણે કમ્પેર કરીએ તો પીની વેલ્યુ મળશે ક્યુની વેલ્યુ મળી અને એનની વેલ્યુ મળી. પીની વેલ્યુથી -1/2y ક્યુની વેલ્યુથી -y/2 અને એનની વેલ્યુથી -1.
હવે આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે? IF. તો IF ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું? e⁻∫1 - n p dy. તો ઇઝ ઇક્વલ ટુ e⁻1 - n. તો 1 ના 1 મૂકો, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય, તો 2 થઈ જાય. તો 2 બાર લખી ભાઈ ઇન્ટિગ્રેશન પીની વેલ્યુ મૂકો, -1/2y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ થાય. તો શું મળે આપણને? ઇન્ટિગ્રેશન -1/y dy. ઇન્ટિગ્રેશન શું થાય? -1/y નું -log y ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય આનું? -y⁻1 ઇઝ ઇક્વલ ટુ 1/y થાય. આ આપણને મળી IFની વેલ્યુ. હવે આ વેલ્યુ આપણે જનરલ સોલ્યુશનમાં મૂકી દઈએ, જે આપણે હતું બર્નોલી ઇક્વેશન તેની અંદર. x⁻1 - n IF ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 - n q IF dy પ્લસ c. અહીં વેલ્યુ મૂકો તો x 1 - n બરાબર -1 મૂકીએ તો માઇનસ માઇનસ પ્લસ થાય, તો x² ઇન્ટુ IF કેટલા મળ્યા? 1/y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફરી 1 - n કેટલા મળ્યો આપણને? 2. પછી ક્યુની વેલ્યુ કેટલી મળશે? -1/2 ઇન્ટુ IF કેટલા મળ્યા? 1/y dy પ્લસ c. શું કેન્સલ થાય? 2 કેન્સલ થશે, y કેન્સલ થશે. તો આપણને શું મળશે? x²/y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને શું મળશે? બધું કેન્સલ થયું, 1 મળશે. તો એનું ઇન્ટિગ્રેશન શું મળશે આપણને? -y પ્લસ આપણને અહીંયા આપણને શું મળશે? 2 કેન્સલ થયા, y કેન્સલ થયા, તો -1 રહ્યા, -1 dy પ્લસ c. એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો શું મળે આપણને? -y પ્લસ c. હવે તમે x² કરતા બનાવો તો y રાઈટ સાઈડ જાય, તો શું થાય? -y² પ્લસ cy. બરાબર. આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે બર્નોલીના. આ એક્ઝામ્પલમાં શું હતું? જે પહેલો એક્ઝામ્પલ હતો એ તમને ડાયરેક્ટ આ ઇક્વેશનના ફોર્મમાં આપી દીધું હતું, અને આ ડાયરેક્ટ એના પરથી આપણને px, qx અને nની વેલ્યુ મળી ગઈ હતી. પણ જે બીજો સેકન્ડ એક્ઝામ્પલ જોયું તો એ તમે ડાયરેક્ટ આપણને જે આપ્યું છે સોલ્યુશન dx/dy પ્લસ pyx ઇઝ ઇક્વલ ટુ qy ઇન્ટુ x², એના ફોર્મમાં નથી. તો આપણે પહેલાં એ ઇક્વેશનને એ રીતનું બનાવવાનો ટ્રાય કરવાનો, પછી એના પરથી આપણને px, qx અને nની વેલ્યુ મળશે. આના અંદર આપણે એ રીતનું હતું નહીં, તો પહેલાં આપણે શું કર્યું? જે આના બાજુમાં dx/dyની બાજુમાં જે હતું એના વડે ભાગી દીધું. પછી તમે આ રીતે ઇક્વેશન બનાવ્યું, તેના પરથી આપણને pxની વેલ્યુ મળી, qxની વેલ્યુ મળી અને nની વેલ્યુ મળી. તો સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે એ વસ્તુ જોઈ. બરાબર. અમુક એક્ઝામ્પલ તમને ડાયરેક્ટ પણ આપી દીધા હોય, ઇક્વેશન ડાયરેક્ટ આપી દીધું હોય કે સેમ dy/dx પ્લસ 2x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ y³/x³. તો આપણને ડાયરેક્ટ એના પરથી px, qx અને nની વેલ્યુ મળી જશે આ ઇક્વેશનને કમ્પેર કરીશું તો. પણ જો તમને ના આપેલું હોય તો તમારે એ ઇક્વેશન પહેલાં સોલ્યુશન આવું બનાવવાનો ટ્રાય કરવાનો, પછી એના પરથી px, qx અને nની વેલ્યુ શોધી નાખવાની. એ શોધ્યા પછી તમારે IF શોધી દેવાનો. IF શોધ્યા પછી તમારે સોલ્યુશનમાં બધી વેલ્યુ મૂકી દેવાની. IF શોધ્યા પછી તો આપણને qની વેલ્યુ પણ મળી ગઈ હશે, IFની વેલ્યુ પણ મળી જશે શોધશો એટલે. એ બધી વેલ્યુ તમે મૂકીને ઇન્ટિગ્રેશન કરશો, તમને લાસ્ટ આન્સર મળી જશે. તો આ રીતે તમારે બર્નોલીના એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે.